હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. એમકોમ સેમિસ્ટર 1 જ્યારે આપણે એક્ઝામ આવે છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમને આ ટાઈપની નર્વસતા જોવા મળે છે કે આપણે જે રાખેલા વિષય છે એટલે કે બિઝનેસ અકાઉન્ટિંગ અને ફાઇનાન્સ અકાઉન્ટિંગ માટે આપણે શું કરવું અને શું ન કરવું, આવો જ ક્વેશ્ચન ઉદ્ભવતો હોય છે, પ્રેક્ટિકલ હોય છે એટલા માટે. પરંતુ ડોન્ટ વરી, બીકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લેંગ્વેજ છે એ સિમ્પલ લેંગ્વેજ હશે. ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમને એક જ સાથે એક જ પ્લેટફોર્મ પર અવેલેબલ કરી દેવામાં આવશે, જે માત્ર શ્રી ગણેશ ક્લાસીસની ચેનલ પર. હવે આઈએમપી સમ અને વિથ આન્સર પણ તમને જોવા મળશે. હવે આ બધું ક્યાંથી જોવા મળશે એ પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ, અને 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ હશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારે જો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી છે તો ફટાફટ બીકોમ અને એમકોમ આપણે ત્યાં સુધીનું આપણે એજ્યુકેશન આપીએ છીએ, એટલે તમે ટેન્શન ન લેતા. તમારા માટે એક એપ્લિકેશન બનાવેલી છે, જો તમારે ડાઉનલોડ કરવાની બાકી હોય તો ફટાફટ કરી લેજો. એસજીસી નામની એક એપ્લિકેશનની લિંક હશે, એ ઓપન કરશો અને ત્યાર પછી તમારો કોર્સ છે એ તમે સિલેક્ટ કરી શકો છો. તમારે જે અકાઉન્ટ છે એ બંને અકાઉન્ટનો એક જ ચાર્જ છે, અને જે સિમ્પલ અને એક નોમિનલ ચાર્જ રાખેલો છે, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ છે આઈએમપી દાખલા ગણી શકે છે, જે આપણી યુનિવર્સિટીમાં પૂછાઈ ગયા છે તેનું સોલ્યુશન મૂકેલું છે. તો 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ છે ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક કરેલા છે આ પીડીએફથી. અને હા, તો તમે પણ ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ, સ્ટડીને તમારી સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ વિથ અવર પ્રીમિયમ નોટ્સ. તો ચલો હવે આપણે આજનો સેશન શરૂઆત કરીએ. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે આપણે એક પીડીએફ રજૂઆત કરેલી છે. સૌપ્રથમ આપણે વિડીયોની શરૂઆત કરી ત્યારે આ સેન્ટેન્સ વાંચી છે, લેટ્સ જોઈન ધ એન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો આજથી હાથ મિલાઈએ, સમાજ કો શિક્ષિત બનાવીએ. બીકોમ સેમિસ્ટર 1માં આપણે વાત કરવાની છે બિઝનેસ અકાઉન્ટિંગ, જે તમારું જે એક આખો સબ્જેક્ટ છે એની અંદર આપણે ખાસ વાત કરશું. પણ તે પહેલાં હું તમને એક સમજાવી દઉં છું કે વિદ્યાર્થી મિત્રો, જો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તો ફટાફટ કરી લેજો. ત્યાં તમને તમામ વિડીયો છે ગોતવા નહીં પડે. પ્લસ હું જે દાખલા ગણાવું છું તેના આઈએમપી સોલ્યુશન હશે, એ પણ તમને પીડીએફ છે ત્યાંથી અવેલેબલ કરી દેવામાં આવશે. અને આજે આપણે વાત કરવાની છે કે યુનિટ 4 એની અંદર છે રિપ્લેસમેન્ટ અકાઉન્ટિંગ. હવે તમારી એક્ઝામ છે બસ 16 તારીખે શરૂ થઈ જશે, એટલે કે ફાઇનાન્સ અકાઉન્ટિંગ છે. જો તમને ભય લાગે છે ફાઇનાન્સમાં મારે શું કરવું, તો એના વિડીયોની લિંક હશે અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેથી કરીને તમને બધું છે એ મટીરિયલ ત્યાંથી મળી જશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અને હા, આ જે એસજીસી એપ્લિકેશન છે એક સ્ટ્રેટેજિક લર્નિંગ પ્લેટફોર્મ છે, અને હા, જેમાં તમે બિઝનેસ અકાઉન્ટિંગના સંપૂર્ણ વિડીયો લેક્ચર જોઈ શકો છો, અને હાઈ ઇમ્પેક્ટમાં આપણે પીડીએફ છે એ રજૂઆત કરેલી છે, અને જે એક્ઝામમાં તમને કામમાં આવશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલાની વાત કરી. હવે તમને એક દાખલો આપેલો છે, ધી સુરેન્દ્ર ઇલેક્ટ્રિક્સ કંપની લિમિટેડ પોતાને કારખાનાનો એક ભાગ રૂપિયા 4 લાખ ખર્ચીને બાંધ્યો અને તોડી પાડેલ જૂના ભાગની મૂળ કિંમત 2,25,000 છે. જો અહીંયા 2 પોઈન્ટ નથી હો ભાઈ વિદ્યાર્થી મિત્રો, 2,50,000 છે હતી એવું સમજજો. અને હાલમાં મજૂરી અને માલ સામાનની કિંમત મૂળ બાંધકામની કિંમત કરતાં અનુક્રમે 10% અને 20% વધારે છે. તો જો આ બધું સમજવા જેવું છે, લીટી પોઈન્ટ છે, અને દાખલો બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. મજૂરીના 10% અને માલ સામાનના 20% છે. પહેલાં અને અત્યારે માલ સામાન અને મજૂરી વચ્ચેનું 2:3 છે. તો જો અહીંયા પ્રમાણ આપેલું છે તો ખાસ યાદ રાખજો, મજૂરીનું 2 થશે અને પછી માલ સામાન છે એમાં 3 પ્રમાણ થશે. ચલો, આ બધું ખાસ યાદ રાખવું તમારે. અને શું કીધું છે, જૂના માલ સામાનના વેચાણમાંથી આપણને 30,000 ઉપજ્યા છે, એટલે ટૂંકમાં રોકડ આવે છે, રોકડ આવે તો ઉધર થશે. અને રૂપિયા 15,000ના કિંમતે માલ સામાન છે નવા બાંધકામમાં વાપર્યા છે. તો જો આ બધું વાપર્યા છે ને એ આપણા માટે એક્સપેન્સ કહેવાશે. 15,000 રૂપિયા છે એ એક્સપેન્સ કહેવાશે, અને તેની ઉપર દર્શાવેલ રૂપિયા 4 લાખની કિંમતમાં સમાવેશ થાય છે. અને જે ઉપર દર્શાવેલ છે એમાં 4 લાખનો સમાવેશ થાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો, તમારે આ જે રકમ છે એ ખાસ સમજવી પડે કે રકમમાં શું કહેવા માગે છે, 10% કોનો વધારો છે, 20% કોનો વધારો છે, માલ સામાન શું કહેવા માગે છે એનું પ્રમાણ આપેલું છે, અને પછી આપણે 30,000 રૂપિયા છે એ વેચાણમાંથી ઉપજ્યા છે, 15,000ના આપણે વાપર્યા છે એટલે એ ખર્ચ કહેવાશે, અને ઉપરના વ્યવહારોની આમ નોંધ કરવા છે. જો ખૂબ જ આમ નોંધ સરળ છે વિદ્યાર્થી મિત્રો. ચલો પહેલાં ઇંગ્લિશમાં સમજાવી દઉં તો સુરેન્દ્ર ઇલેક્ટ્રિક્સ કંપની લિમિટેડ રીબિલ્ટ. જો રીબિલ્ટ એટલે ફરી પાછું એક શું કરે છે, બિલ્ડિંગને રિકન્સ્ટ્રક્શન કરતા હોય છે. અ પાર્ટ ઓફ ફેક્ટરી એટ કોસ્ટ ઓફ 4 lakhs. ધ ઓરિજિનલ કોસ્ટ ઓફ ડિમોલિશ્ડ ઓલ્ડ પાર્ટ્સ વોઝ
2,15,000 એટલે કે જ્યારે એની ઓરિજિનલ જે કિંમત છે એટલે મૂળ કિંમત કહેવાશે 2,50,000 છે જૂની કિંમત. અને કરન્ટલી ધ વેજીસ એન્ડ મટીરિયલ કોસ્ટ 10% અને 20% હાયર રિસ્પેક્ટિવલી ધેન ધ ઓરિજિનલ કન્સ્ટ્રક્શન કોસ્ટ. એટલે ઓરિજિનલ કન્સ્ટ્રક્શન કોસ્ટ છે એમાં તમારે 10% અને 20% છે એડ કરવાના છે. તો વેજીસના કેટલા છે 10 અને મટીરિયલના કેટલા છે 20. પછી અહીંયા તમને લખેલું છે રેશિયો બિટવીન ધ શું લખેલું છે રેશિયો બિટવીન ધ મટીરિયલ અને વેજીસ. તો જો અહીંયા આ લોકોએ બહુ તમને ગોટાળો થાય અને એ રીતે મેં રકમ લીધી છે. મટીરિયલમાં જો અહીંયા 2 પ્રમાણ લેજો ભૂલ ન કરતા, અને વેજીસમાં 3 છે. અને અહીંયા પાછું ઉપર જો નામ પહેલાં વેજીસ હતું અને મટીરિયલ બીજું નામ હતું, અહીંયા નામ બદલી ગયું. જો અહીંયા પહેલાં મટીરિયલ આવ્યું એટલે ભૂલ ન કરતા. ઘણા લોકો શું કરશે કે ભાઈ વેજીસમાં 2 લખશે અને મટીરિયલમાં 3 લખશે, તો દાખલો ખોટો થશે. આ ભૂલ તમે ન કરતા સ્ટુડન્ટ્સ. એટલે ખાસ યાદ રાખજો, આ 2 છે એ કોનું છે મટીરિયલનું છે અને 3 કોનું છે વેજીસનું છે. ફ્રોમ ધ સેલ્સ ઓફ ઓલ્ડ મટીરિયલ 13,000 ઓફ રિયલાઇઝ. એટલે કે તમે જ્યારે માની લો કે વેચાણ કરો છો ત્યારે તમને સોલ્ડ કરો છો એટલે 30,000 રૂપિયાથી તમારી પાસે આવક બની જશે કોઈ વસ્તુ વેચો તો. પછી મટીરિયલ વોટ 15,000 ફ્રોમ ધ ઓલ્ડ સ્ટોક વર ઇઝ યુઝડ ઇન ધ ન્યૂ કન્સ્ટ્રક્શન. અને જે 15,000 રૂપિયાનું જે મટીરિયલ હતું એ આપણે ટૂંકમાં શું કરીએ છીએ આગળ કોઈ નવું કન્સ્ટ્રક્શન બનાવી છે ત્યાં ઉપયોગ કરીએ છીએ, એટલે આપણા માટે ખર્ચ કહેવાશે, યુઝ કરીએ છીએ એટલા માટે. This amount is included 4 lakhs in the cost mentioned above. Prepare the general entry for the above ટ્રાન્ઝેક્શન ઇન ધ કંપની બુક્સ. હવે અહીંયા તમારે કાંઈ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો, બહુ ચેપ્ટર સહેલું છે અને આ ટાઈપનો દાખલો ઓલરેડી પરીક્ષામાં પૂછાઈ ગયો છે. તમારે ટેન્શન નથી લેવાનું, હું તમને જેટલું કહું છું એટલું તમે મારી જોડે કરતા જાઓ. સૌપ્રથમ તમારે મારી જોડે લખવાનું હોય છે સોલ્વિંગ ધ સ્ટેટમેન્ટ. આપણે એક સ્ટેટમેન્ટ બનાવશું એટલે આપણી આમનોંધ છે સાવ સરળ થઈ જવાની છે. જો આ એક મેં વધારાની ગણતરી કરી છે એટલા માટે કરી છે કે સ્ટુડન્ટને આવડી જાય એટલા માટે. અને આ પત્રક ક્યારે બનાવવાનું છે એ પણ હું તમને કહેતો જઈશ. તો બહુ સિમ્પલ ચેપ્ટર છે, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચની ફાળવણી અંગેનું પત્રક. હવે અહીંયા આપણે 2 વસ્તુ લખવાની છે, એક મહેસૂલી ખર્ચા, એક મૂડી ખર્ચા. બસ આટલું યાદ રાખવાનું છે. મૂડી ખર્ચા છે બધા આપણે ઉધાર જ કરવાના છે એટલા માટે. ચલો ત્યાર પછી હવે મૂળ કિંમત આપણને જોઈ. તો જો મૂળ કિંમત એટલે ઓરિજિનલ પ્રાઇસ. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમને પહેલાં બતાવી દઉં છું કે ભાઈ મૂળ કિંમત 2,15,000 એટલે કે જો મૂળ કિંમત અને કોસ્ટ પ્રાઇસ બે એક જ થશે. ચલો 2,50,000 તમને પહેલાં અહીંયા ગુજરાતીમાં બતાવી દઉં કારણ કે ગુજરાતીની રકમ પહેલાં આપણે લીધી છે પહેલી વાર એટલા માટે. ચલો અહીંયા તમે જોઈ શકો છો મૂળ કિંમત 2,50,000, આ આપણું નંબર 1 હતું સ્ટેપ, તમે જોઈ શકો છો. ચલો ત્યાર પછી તમને અહીંયા જો 2,50,000 આપેલા છે, અંગ્રેજીમાં શું લખેલું છે 2,50,000 કોસ્ટ ઓફ ઓરિજિનલ કોસ્ટ ચલો લખેલી છે એટલે ખાસ યાદ રાખજો. ચલો 2,50,000ની પહેલી એન્ટ્રી આપણે અહીંયા લખી નાખી, મૂળ કિંમત છે એટલે એને આપણે કોસ્ટ પ્રાઇસ કહેશું અને ઓરિજિનલ લખો તોય ચાલે છે. ત્યાર પછી એમાં ભાવ વધારો થાય છે તો જો એ ટકાવારીના આધારે થાય છે. હવે એ ખબર કેમ પડે વિદ્યાર્થી મિત્રો, તો તમારે રકમ વાંચવી પડે કે જો અહીંયા તમારે સ્ટેપ બાય સ્ટેપ કે મૂળ કિંમતના 2,50,000 હતા, હાલમાં મજૂરી અને માલ સામાનની કિંમત છે એમાં 10% ને 20%. તો 10% કોના છે મજૂરીના અને માલ સામાન છે એના 20% છે. પરંતુ અહીંયા તમે જુઓ તો માલ સામાન નામ પહેલાં આપેલું છે એટલે માલ સામાનનું પ્રમાણ 2 છે અને ત્યાર પછી મજૂરીનું પ્રમાણ 3 છે. તો ભૂલ ન કરતા વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા તમને માલ સામાન શબ્દ છે એ બીજો આપેલો છે, જો પેન બદલાવી દઉં એટલે તમને આઈડિયા આવે કે જો અહીંયા માલ સામાન છે એ પહેલાં શું લખ્યું છે એ બીજું નામ છે અને અહીંયા પ્રમાણ જુઓ તો માલ સામાનનું પહેલાં આપ્યું છે 2 અને મજૂરીના કેટલા કીધા છે 3, એ અહીંયા લખેલા છે. ચલો ડન. એટલે ભૂલ ન કરતા સ્ટુડન્ટ્સ તમે આ રકમને ખાસ સમજજો, આ ટાઈપનો દાખલો પૂછાવાનો છે પરીક્ષામાં, આ જ મુજબ પૂછાવાના છે. ચલો તો હવે આની ગણતરી સમજાવું છું. 10%, 20% અને પ્રમાણ મેં કીધું એમ કે માલ સામાનના 2 છે અને મજૂરીના 3 છે. ચલો એવી રીતે અંગ્રેજીમાં પણ સેમ જ હોય છે વિદ્યાર્થી મિત્રો, કાંઈ જાજુ નથી કે ભાઈ અહીંયા મટીરિયલ લખ્યું છે, વેજીસ લખ્યું છે, વેજીસમાં 10% કીધું છે અને 20% છે. પરંતુ અહીંયા પ્રમાણ જોઈને આપણે તો પ્રમાણમાં જો આ જે 3 છે એ કોનું છે વેજીસનું છે અને અહીંયા પેન બદલાવી નાખું, આ 2 છે એ કોનું છે મટીરિયલનું છે. તો નામ આડાઅવડા કરીને આવું પૂછી શકે છે. ઘણા લોકો ઉતાવળમાં શું કરે છે કે ભાઈ વેજીસમાં 2 કરી નાખે અને મટીરિયલમાં 3 કરી નાખે, તો ખોટું પડે કારણ કે મટીરિયલમાં 2 છે અને વેજીસમાં કેટલું છે 3. ચલો નામ છે આપણે આડાઅવડા કરીને પૂછતા હોય એટલા માટે. ચલો એની વર્કિંગ નોટ કરેલી છે તો તમારે કાંઈ દિમાગ નથી હલાવવાનો, તમારે ખાલી બસ મારા વિડીયો જોવાના છે, આરામથી સમજાઈ જશે. રકમ સમજાવવું એ સમજવાની હોય છે. હવે અહીંયા સ્ટોક લખેલો છે એટલે જો મેં પહેલાં 2:3 એટલે કે જો ભાઈ વેજીસના 3 જ હતું, જો મેં આ રીતે જ લખ્યું છે, અહીંયા 2 છે અહીંયા 3 છે એનું પ્રમાણ. રકમ ફિક્સ હતી, મૂળ કિંમતના આપણે જે 2,50,000 છે ગુણ્યા 2 ભાગ્યા 5
ચલો આ રીતે કરી નાખજો 2,50,000 ગુણ્યા 2 ભાગ્યા 5 અને અહીંયા 2,50,000 ગુણ્યા 3 ભાગ્યા 5. ચલો આ રીતે તમે કરી નાખશો એટલે જો સૌપ્રથમ હવે ગણતરીમાં હજી એકવાર કહું છું, અહીંયા 20% મેં શું કામ લીધા પહેલાં, કારણ કે જો પહેલાં 10% આપ્યા હતા, પરંતુ એ 10% કોના છે ખાસ યાદ રાખજો, આ 10% છે એ વેજીસના છે ને મટીરિયરના કેટલા છે 20% છે એટલા માટે, અને મટીરિયરનું પ્રમાણ 3 હતું. ચલો મેં એટલે પહેલાં એની ગણતરી કરી છે. ચલો વર્કિંગ નોટમાં તમે જોઈ શકો છો. ચલો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો, આટલું કન્ટેન્ટથી હું સમજાવું છું એટલા માટે ખાસ કોમેન્ટમાં પણ જણાવજો. ચલો હવે આ તમને 1 લાખ રૂપિયા અને અહીંયા 1,50,000 મળશે. હવે એમાં 20% વધારો કરવાનો છે. ચલો એટલે આ 1 લાખના તમે 20% કરી નાખો, અહીંયા તમારે 10% કરી નાખવાના છે. હવે આ બેનો તમે સરવાળો કરી નાખો, આ જે રકમ મળી 20,000 ને 15,000 એટલે 2,35,000 મળશે. ચલો ડન. અને અહીંયા જે આ રકમ છે 1 લાખ ને 1,50,000 આ બેનો સરવાળો અહીંયા લખેલો છે 2,50,000, અને નેક્સ્ટ તમારે આ જે 1,20,000 ને 1,65,000 છે એ બેનો સરવાળો અહીંયા લખેલો છે 2,85,000. ચલો આઈ હોપ કે પહેલી ગણતરી તમને સમજાઈ ગઈ હશે. ચલો એટલે તમને અહીંયા જો મેં 35,000 રૂપિયા ક્યાંથી લીધા છે એ સમજાઈ જાય છે, એટલે ખબર પડશે આ 35,000ની આપણે અસર આપવી પડશે, 2,85,000ની પણ આપણે આપવાની છે. ચલો આ ગણતરી છે એ વર્કિંગ નોટ નંબર અહીંયા લખેલો છે, એટલે એક તમે લખી શકો છો. આ 35,000 ત્યાંથી આવ્યા છે, આપણે કઈ રીતે મેળ કર્યો છે એ ખાસ તમે જોજો, એટલે જેથી કરીને ભૂલ ન પડે. એકમાં 20,000 હતું અને એકમાં આપણે 15,000 હતું. આ બેનો સરવાળો કરીને મેં લીધો છે, અને ત્યાર પછી આ રકમ છે 2,50,000 એમાં આપણે પ્લસ કર્યા છે, બસ બીજું કાંઈ નથી કર્યું, એટલે તમને કેટલા મળી જાય છે 2,85,000. ડન. ચલો પછી નંબર 3 મૂડી ખર્ચા. તો જો મૂડી ખર્ચા કઈ રીતે મળશે એનું સૂત્ર છે. મૂડી ખર્ચાનું સૂત્ર શું છે, કુલ રોકડ ખર્ચ હોય એમાંથી મહેસૂલી ખર્ચા બાદ કરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એવું લાગશે કે આ મારે કઈ રીતે કરવાનું છે, તો કુલ રોકડ ખર્ચ છે એની ગણતરી જોઈએ વર્કિંગ નોટ નંબર 2 એવું લખેલું છે વિદ્યાર્થી મિત્રો. તો જો હવે અહીંયા વર્કિંગ નોટ નંબર પહેલાં 2 સમજવી પડે, સૂત્ર આવડવા જોઈએ અમુક પ્રકારની, તો જ આમ નોંધ થશે. તો જો અહીંયા કુલ ખર્ચ લખેલા છે, તો કુલ ખર્ચ કેટલો હતો 4 લાખ, એમાંથી આપણે જૂના માલ સામાનના વપરાયેલા કેટલા હતા 15,000, તો એ 15,000 જે રકમમાં આપેલા છે એ 15,000 રૂપિયા છે અહીંયા તમને રકમમાં આપેલા છે. ચલો જોઈ શકો છો તમે અહીંયા તમારી સમક્ષ છે 15,000ના જૂના માલ સામાન છે એ નવા બાંધકામમાં વાપર્યા છે. તો કુલ રકમ કેટલી હતી 4 લાખ. ચલો એમાંથી તમારે શું કરવાના છે 15,000 બાદ કરવાના છે. ચલો એટલે તમને જે જવાબ મળે છે એ 3,85,000. ચલો વર્કિંગ નોટમાં આવી જાય. ચલો 3 લાખને અને જે 3,85,000 છે ને કેશ એક્સપેન્સ કહેવાય. શું કહેવાય? ચલો આ જે રકમ છે એ મળી જાય છે 3,85,000. હવે એને આપણે ગણતરીમાં મૂકી વર્કિંગ નોટ નંબર 2 તમે જોઈ શકો છો અહીંયા. જો અહીંયા મેં કેપિટલ એક્સપેન્ડિચર શોધવાનું છે, એટલા માટે મેં પહેલાં કુલ રોકડ ખર્ચા 3,85,000 શોધ્યા છે, અને માઇનસ રેવન્યુ એક્સપેન્સ એટલે કે મહેસૂલી ખર્ચા, અને એ તો જે આપણને ઉપર જ મળ્યા હતા 2,85. ચલો અને અહીંયા વર્કિંગ નોટમાં તમને અહીંયા ઇઝી પડી જશે, વર્કિંગ નોટ કરું ને એટલે એ તમારા માટે ઇઝી પડશે. ચલો અને 2,85 અહીંયા પણ મળી જાય છે. એ વર્કિંગ નોટ નંબર 1 અને 2 એ બંને વસ્તુ છે બાદ બાકી કરવાની છે. જો મેં લખ્યું જ છે વર્કિંગ નોટ નંબર 2 માઇનસ વર્કિંગ નોટ નંબર 1. ચલો 1 લાખ રૂપિયા તમને મૂડી ખર્ચના મળે છે. ત્યાર પછી સ્ક્રેપ વેલ્યુ. તો જો સ્ક્રેપ વેલ્યુ છે એટલે કે 30,000 છે એ વેચાણ કર્યું છે, એટલે આપણે માટે ઇન્કમ કહેવાશે, પણ એ બતાવવાનું છે મહેસૂલી. ચલો તો જો તમે જોઈ શકો છો સેલ સોલ્ડ છે મટીરિયલ છે એ શું કર્યું છે રિયલાઇઝ, એટલે આપણે જેને વેચાણ કરી છે 30,000 રૂપિયા આપણા માટે ઇન્કમ છે. અને અંગ્રેજીમાં જોઈ લઈ અને ગુજરાતીમાં. ચલો ગુજરાતીમાં શું લખ્યું છે, જૂના માલસામાનના વેચાણમાંથી ઉપજ્યા છે 30,000 રૂપિયા. ચલો ડન. ચલો એટલે એ 30,000 રૂપિયા તમને ખબર પડી ગયા છે, જૂના માલ સામાનનું આપણે વેચાણ કરે છે એ, અને આપણા માટે ઓમ ઇન્કમ છે, પરંતુ એ ટૂંકા ગાળાની હોય છે એટલે રેવન્યુમાં લખવી પડે. અને ત્યાર પછી જૂના માલ સામાનના નવા બાંધકામમાં વપરાશો, તો એ 15,000 રૂપિયા જો આપણે ઓમાંથી તો બાદ કર્યા હતા, પરંતુ એની અસરે દેવી પડશે, કારણ કે જૂનામાંથી નવામાં લઈ જાય. જો લખ્યું છે જૂના માલ સામાન છે નવામાં વાપર્યા છે, એટલે આ 15,000 છે જૂનામાંય છે નવામાંય છે, એટલે જૂનામાં ને નવામાં બેયમાં કહે ત્યારે શું કરવાનું હોય વિદ્યાર્થી મિત્રો, તો કે જૂનામાંથી હંમેશા બાદ થશે, એટલે આપણે મહેસૂલીમાંથી બાદ કરશું અને મૂડીમાં પ્લસ કરશું. ચલો અને અહીંયા તમે ગુજરાતીમાં છે તો અંગ્રેજીમાં જોઈ શકો છો, અહીંયા લખ્યું છે ઓલ્ડ છે અને ત્યાર પછી ન્યૂ કન્સ્ટ્રક્શન છે. જો લખ્યું છે ઓલ્ડ સ્ટોક છે એ આપણે એમાંથી બાદ કરશું, એટલે મહેસૂલીમાંથી આપણે બાદ કરવાનું છે. ચલો આ કોષ્ટક કેમ બન્યું એ સમજજો ખાસ. અહીંયા આપણે માઇનસ કર્યા છે, અહીંયા પ્લસ કર્યા છે. શું કામ? કારણ કે આપણે જૂનામાંથી બાદ કરવાના છે એટલા માટે, અને નવામાં લઈ જાય છે એટલે પ્લસ થાય, નવામાં વધારો થાય છે.
ચલો ત્યાર પછી તમે સરવાળો કરજો વિદ્યાર્થી મિત્રો. દાખલો પૂરો થવા આવ્યો છે. 2,85,000 માઇનસ 30,000 પછી 15,000. ચલો એ માઇનસ કરવાના છે. 2,40,000 મળશે અને બાજુમાં આપણે મૂડીના કેટલા મળ્યા તો કે 1 લાખ પછી 15,000 એટલે 1,15,000. ચલો હવે આના બેઝ ઉપર આપણે વર્કિંગ નોટ તો મેં સમજાવી દીધી છે. જનરલ એન્ટ્રી કરવાની છે. બસ દાખલો પૂરો થઈ ગયો છે. જનરલ એન્ટ્રી કેમ કરવીની ઇઝી હતી, પરંતુ વર્કિંગ નોટ કરવી પડે વિદ્યાર્થી મિત્રો. અમુક પ્રકારની રકમ છે ડાયરેક્ટ ન મળે એટલા માટે. જો હું ડાયરેક્ટ આમ નોંધ કરાવી દઉં તો તમને ખબર ન પડે, કારણ કે આમ નોંધ તો 4 જ છે. જનરલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ સુરેન્દ્ર કંપની અહીંયા લખેલું છે. આ ટાઈપનું તમારે લખવાનું છે. કુલ ખર્ચામાંથી રોકડ ખર્ચની ફાળવણી. તો આપણે જો અહીંયા મેં લખેલું છે 3 નંબર. તો જો સૌપ્રથમ આપણે આ રકમ છે ક્યાંથી ફાળવશું, તો જો રોકડ જાય તો આપણે ખર્ચની શું કરવાની છે, ફાળવણી કરવાની, એટલે ચૂકવવાના છે. રોકડ જાય તો જમા થશે. અહીંયા 3 નંબર એવું લખ્યું છે. તો એ જે ગણતરીનું ટેબલ છે ને એમાંથી આપણે લીધું છે. ચલો તો ગણતરીનું ટેબલ તમે તમારી સામે જોઈ શકો છો. અહીંયા ગણતરીનું ટેબલ બતાવું છું વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ આપણે જો અહીંયા 85,000 લખેલા છે તમારા માટે. ચલો આ જે 3 નંબર લખ્યા છે ને એમાંથી આપણે રકમ લેવાની છે. એટલે આ જે છે એ આપણો ખર્ચ છે. રોકડ જાય તો જમા થશે. એટલે આ જે છે એ 3,85,000 આપણે જમા કર્યા છે અને આ 2 રકમ છે એને ઉધાર કરી છે. શું કરી છે? ઉધાર કરી છે. ચલો આ રીતે આપણે આમ નોંધ થવાની છે. આ 3 નંબરનું જે છે એમાં તમારે ધ્યાન રાખવાનું છે. એમાં મેં શું કર્યા છે, જમા કોને કર્યા છે, રોકડ જાય તો જમા થશે અને મહેસૂલી ખર્ચ છે એને આપણે ઉધાર કર્યો છે અને મૂડી ખર્ચ છે એને પણ ઉધાર કર્યા છે. ચલો આ 2 રકમ તમને સમજાઈ ગઈ હશે. ચલો આમ નોંધમાં પહેલી જોઈ શકો છો. અને હા, આપણે અહીંયા મૂડી છે એટલે આપણે શું લખશું, અહીંયા મૂડીની જગ્યાએ જો હું મિલકત લખીશ, કારણ કે આપણી એક પ્રકારની મિલકત છે એટલા માટે. મિલકત ખાતે ઉધાર થશે અને કારખાના ખાતે લખો તો બી ચાલે, પરંતુ આપણે મિલકત જ લખવાનું, કારણ કે ઘણીવાર રકમમાં અલગ અલગ નામ હોય છે એટલા માટે. અને આ જે રકમ છે એ શું છે, પુનઃસ્થાપના ખર્ચ ખાતે, એટલે ફરી પાછો આપણે કાંઈ પણ ઉપયોગ કરવા માટે 2,85,000. ચલો આ રકમ તમને સમજાઈ ગઈ હશે અને આ બેંકવાળી રકમ છે એટલા માટે. જો મેં 3 નંબર કર્યો છે એને ધ્યાનમાં રાખજો. હજી એકવાર કહું છું, આ 3 નંબરને તમારે ધ્યાનમાં રાખવાના છે. 3 નંબર એટલે વર્કિંગ નોટ નંબર નહીં, ટેબલ જે બનાવ્યું છે એમાં આપણે આને જમા કર્યું છે. કોને? કુલ રકમ છે એને આપણે જમા કર્યું છે અને આ 2 છે મેં ઉધાર કરેલું છે. ચલો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને આમ નોંધ તમારે બેઠે આ ટાઈપની જ પૂછાય છે. ત્યાર પછી જૂના માલ સામાનને વેચાણની નોંધો, એટલે જે જૂનાનું વેચાણ કરી તો આપણી પાસે રોકડ આવે તો જો અહીંયા મેં ચોકડો કરેલો છે. ચલો આ 4 નંબર તમને દેખાય છે, તો એ 4 નંબર ટેબલમાં જોવાનું છે. આપણે જે ટેબલ બનાવ્યું ને એમાં. ચલો ટેબલ આપણે બનાવ્યું છે. ટેબલમાં તમે જો વાંચી શકો છો, જૂના માલ સામાનો અને એનું વેચાણ કર્યું હતું. જો અહીંયા વેચાણ લખ્યું છે. વેચાણ કર્યું એટલે ધંધામાં રોકડ આવે. રોકડ આવે તો શું થશે? ઉધાર. જોઈ શકો છો, તમને આમ નોંધ આવડી ગઈ હશે. બેંક ખાતે ઉધાર તે, અને એક અસર તો હંમેશા વિદ્યાર્થી મિત્રો આના ખાતે જ લખવાની છે, પુનઃસ્થાપના ખાતે. ચલો ડન. અને ત્યાર પછી 15,000નું આપણા માટે ખર્ચ હતો વિદ્યાર્થી મિત્રો. ચલો ગણતરીમાં જોઈ, જૂના માલ સામાને નવા બાંધકામમાં વપરાશ કર્યા તો સેમ એ પ્રકારનો આપણે ખર્ચો છે તો એની પણ આપણે આમ નોંધ કરી. ચલો તો એમાં પણ આપણે શું થશે, મિલકતમાં વધારો થશે. તો તમે જોઈ શકો છો, જો અહીંયા મેં નંબર 5 કર્યા છે. 3 નંબરની આમ નોંધ છે. આ 3 નંબરનું હેડિંગ છે. આ હેડિંગ તમારે ન લખવાના હોય વિદ્યાર્થી મિત્રો. હજી કહું છું, આ તો તમને સમજે એટલા માટે મેં હેડિંગ લખ્યા છે. અને 5 નંબરનું ટેબલમાં જે આપણે કોષ્ટક કર્યું હતું તો ટેબલમાં જો અહીંયા 5 નંબર કર્યા છે. એ ટેબલ મેં તમને એટલે બનાવ્યું કે આમ નોંધ છે ઇઝી પડી જાય. ચલો, અને હા, ટેબલ એટલા માટે બનાવ્યું કે 1, 2 ને 3ની ગણતરી તમને ન આવડે. 4 અને 5 તો ડાયરેક્ટ આમ નોંધમાં આપેલું જ છે, એ કરી શકો છો, પરંતુ ટેબલ બનાવવાથી આ ફાયદો થયો હતો. ચલો તો અહીંયા તમે જોઈ શકો છો કે જો નવામાં આપણે જો મેં ટાઇટલ માર્યું છે તમને સમજાય એટલા માટે કે જૂના માલ સામાનને નવા બાંધકામમાં ફેરવો એટલે મિલકતમાં વધારો થાય. મિલકતમાં વધારો થાય તો મિલકત ખાતે ઉધાર, તે પુનઃસ્થાપના ખાતે જમા, એટલે કે રિપ્લેસમેન્ટ અકાઉન્ટ છે એ ક્રેડિટ થશે. અસેસ અકાઉન્ટ છે એ ડેબિટ થશે. ડેબિટ ન લખો તમે, DR લખો તો બી ચાલશે. ચલો આ 15,000 સમજાઈ ગયા. અને લાસ્ટમાં આપણે જે જવાબ આવ્યો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો જે જવાબ આવ્યો છે એ 2,40,000. ચલો તો એ તમને અહીંયા ટેબલમાં બતાવી દઉં. ચલો તો અહીંયા ટેબલમાં તમે જોઈ શકો છો 2,40,000 છે એ આપણું શું મળે છે. તો જો અહીંયા આપણે મિલકત તો ધ્યાનમાં નથી લેવાની, પરંતુ આપણે આ જ લેવાનું છે નેટ રેવન્યુ. તો નેટ રેવન્યુ એક્સપેન્સ આપણને કેટલો મળ્યો છે? 2,40,000. અને રેવન્યુ એટલે શું થશે? આપણો ખર્ચો. ચલો આ ખર્ચા છે એ ખાસ ધ્યાનમાં રાખવાના હોય છે. ચલો નેટ રેવન્યુ આપણી પાસે કેટલો છે એ. ચલો તો તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે મહેસૂલી ખર્ચ. મહેસૂલી ખર્ચ છે એ ઉધાર થશે. અહીંયા ઉધાર કરતાં ભૂલી ગયા છીએ આપણે, તમે કરી નાખજો કે મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર તે
પુનઃ સ્થાપના એટલે કે રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ખાતે જમા. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો છે એ પૂરો થાય છે. અને આવી રીતે તમામ વિડીયો તમારે જો ભણવા હોય તો SGCની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો. ત્યાંથી તમને ખૂબ ઉપયોગ થશે. આવનારી જે એક્ઝામ છે 16 તારીખથી, એટલે તમને ખૂબ ઉપયોગ થવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ ખાસ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. અને લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટાટા, બાય બાય.